राधे राधे, जय श्री कृष्ण, हर हर महादेव, जय सिया राम। तो केम छो बधा? तो बधा आजे रक्षाबंधन है अने बधा जो तैयार थई गया छे मासीने घेरे जवा माटे। तो त्यां ए माथामां आवीए धियानछी पण चालता जवा माटे रेडी थई गया। बधी वस्तु लई लीधुं, फोन बधी मारो फोन तो लीधो मैं। फोन कई भूलातुं तो नथी ने। निकली गया हवे घरथी बहार, जाए छे चालता चालता। तो लागे 45 मिनिट के 35 मिनिट जेटलो टाइम चालता चालता। અમાર ધ્યાનથી બોયલા જ રાખે છે। ઈ ધ્યાનથી સીધી હાલે નહીં ને એટલે હું મળ્યું आवल। हाँ हालो 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 आवल। सस्ती रे पीलो ड्रेस पहरे से ध्यान छे पर्पल। हाँ at the morning इंग्लिश हालो। चलो तो निकली गया बारे। ધોઈ નાખો। આવી જાઓ આવી બે જણ ગયા આવતી એક દિલાથી ઓલું થાહે ઓ હાથમાં બાજુ ફેસ કરો, બાજુ ફેસ કરો। વેરી ગુડ, ચાલો અંદર જાઓ ધીમે ધીમે। પાણી તો લગતા ઓમ સ્વાહ તક્ષવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો यो न प्रचोदयात्। ॐ भूर्भुवस्वः तक्षवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात्। जय श्री कृष्ण। ओम भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं। आज रक्षाबंधन है तो शांति कुंज हरिद्वार थी श्रद्धया शैल दीदीए आ रक्षाबंधन बधाए माटे मोकल्युं छे। बराबर आपणे बधाएने जीवन में बधी रीते चढ़ती रहे अने प्रार्थना करिए कि हे प्रभु तू अमने सद्बुद्धि आप। एक ही साथ एक स्वर से गायत्री महामंत्र बधाए बोलीशुं। ओम भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। पेलो दीवड़ो प्रगटावવાનો છે ભાઈ। भाई प्रगटावी देशे ने आ प्रथम प्रगटाओ बेन। हाँ ओम अग्नेनाय सुपधाराय अस्मान् विश्वानि देव वयुनानि। हाथ पड़े तो बीजो लई लेजो। बीजो लई लो, बीजो लई लो। आडू राखવાનું ઊંચું કરશો તો હાથ પડે। આ એમ રાખવાનું। બરાબર નમઃ आवाहयामि स्थापयामि ध्यायामि ततो नमस्कारं करोमि। थाली में ज मूकी देजो दिवासड़ी ने। बड़े तो बीजू लई लेजो। हाथ बड़े तो हाँ एम ज मूकी दो माचीस। हाँ राखो। अब जो आपी दो कलश ने थोड़ा नजीक ने लाओ। वांधो नहीं वो लाई जैसे तो फरी जलाई लेशो। बराबर छे के मारा दीवड़ियानी के देवड़ियानी मारा दीवड़ियानी दीवो नानो छे पण प्रेरणा मोटी आपे। दीवो कहे छे हूँ बळुं छुं पण बीजाने प्रकाश आपું છું। હે તો આપણે પણ આપણા જીવનને દીવાની પેઠે થોડું ઘસાવા માટે તૈયાર રહીએ હંમેશા।
કોના માટે? બીજા માટે. પોતાના માટે તો બધાય જીવે, પશુ પંખીઓ પણ જીવી લે છે, પોતાનું પેટ પ્રજનન તો એ પણ કરી લે, પણ માનવ જીવન મળ્યું છે ને તો એની અંદર થોડો એનાથી વધારે વિચારવું પડે કે હું એકલો નહીં, આખો પરિવાર. આજે તમે ભેગા થયા ને, આ વસ્તુ હોવી જોઈએ. Where there is love and cooperation in the family, there is heaven on the earth. है स्वर्ग यदि कहीं ऊपर तो उसको इस भू पर लाना है, धरती को स्वर्ग बनाना है. આપણા મગજમાં આ હોવું જોઈએ. હું ખાઈશ પણ એકલો નહીં. गुरुजी के छे अपनी रोटी मिल बांट कर खाओ ताकि तुम्हारे सभी भाई सुखी रह सके. બરાબર. અને થોડું આપણા જીવનમાં ધરતી માતાના બે ગુણો આવવા જોઈએ, એ આપણે ભૂલી જઈએ છીએ. ધરતી માતાના કયા ગુણો છે? બે. એક છે સહનશીલતા અને બીજી છે ઉદારતા. ફર્સ્ટ ઇઝ ટોલરન્સ, પાવર, જનરોસિટી. આ બે વસ્તુ આપણા જીવનમાં આવવી જોઈએ તો તમારો પરિવાર કોઈ દિવસ ભાંગે નહીં, હંમેશા સાથે બધા. ગમે તે ઊંચું નીચું થઈ જાય ને, ડોન્ટ વરી. બરાબર. ઉતાર ચઢાવ તો જીવનનો એક પક્ષ છે જ, હંમેશા તૈયારી રાખવાની. બરાબર. ગિરતે હૈ ઉઠતે ઉઠતે હે નાથ દો સહારા. આ જીવન છે ને સંઘર્ષમય છે, એ સત્યને સ્વીકાર કરવું જોઈએ. કભી ધૂપ તો કભી છાંવ. પહેલાં એવું ગાનું આવતા, હવે એવા ગાના નથી બનાવતા, હવે તો ધમચી ધમચી આ એવું બધું ગાય, એમાં વળી પછી રસ પડે લોકોને. પણ પહેલા એ ગાનામાં મર્મ હતો. આજે ગુરુજીએ જે પ્રજ્ઞા ગીતો બનાવ્યા એવા સરસ છે ને. સંગ્રામ જિંદગી હૈ લડના ઉસે પડેગા, લડના ઉસે પડેગા. સંગ્રામ જિંદગી હૈ લડના ઉસે પડેગા, લડના ઉસે પડેગા. जो लड़ नहीं सकेगा, जो लड़ नहीं सकेगा, आगे नहीं बढ़ेगा, आगे नहीं बढ़ेगा, आगे नहीं बढ़ेगा, आगे नहीं बढ़ेगा. फूल कांटों में खिला था और सेज पर मुरझा गया. સરસ મજાનું ગુલાબનું ફૂલ હોય, કાંટામાં ખીલેલું હોય, પણ આપણે એમ દયા આવી, બિચારું કાંટામાં પડ્યું છે, ચાલે ને તોડી લઈએ. અમારા ઘરમાં નવું બેડ ફર્સ્ટ ક્લાસ મખમલનું લાવ્યા છીએ, કાલીનમાં એમાં બી સુડાવી દઈએ તો શું થશે? ઘરમાઈ જાય ને. તો ફૂલ તો કાંટામાં ખીલે. એટલે કષ્ટોમાં માણસની અંદર છે ને એની ચેતના જાગૃત થાય. કષ્ટોમાં માણસ ખીલે. આપણા જે વડીલો હતા એને યાદ કરજો, જે લોકો ફર્સ્ટ ટાઈમ અહીંયા જે આવ્યા ને એ લોકોએ શરૂઆતમાં કેટલા કષ્ટ વેઠ્યા, પછી ધીમે ધીમે સુખ આવ્યું જીવનમાં. કષ્ટ તો બહુ હોય. અને શરૂઆતમાં જે આવ્યા હશે એને વધારે. મમ્મીને પૂછતો તો એને ખ્યાલ આવે તમને કેટલા જીવનમાં કષ્ટ હતા. પણ એ કષ્ટથી આપણે ડરવાની જરૂર નથી. ઉતાર ચઢાવ આવે, ગમે એવી તકલીફ આવી જાય ને, હિંમત રાખવાની. ગુરુજી કહે છે લૂઝ નોટ યોર હાર્ટ. હારી એને હિંમત. હિંમત એમ મરદા તો મદદે ખુદા. કારણ કે આપણી સંસ્કૃતિમાં એ જ શીખવાડ્યું છે, કંઈ સારું થાય તો આપણે એનો અહંકાર નથી કરતા. કંઈક સારું કર્યું ને તો આપણે એમ કે ભગવાનની કૃપા છે, બધું સારું. એમ ના કે મેં કર્યું છે, એમ નથી કહેતા. મેં તો બકરી કરે. અને બીજું કંઈ બગડી જાય તો એમ થાય કે ભગવાનની જેવી ઈચ્છા છે, બસ તું ઈ તું રહે ના મેરી આરજુ રહે. ભગવાને જે કર્યું હોય ને એ બધું એની રીતે જે કરે ને એમાં જ આપણી ભાવનાને ભેળવી દેવાની. બરાબર. જેવી ભગવાનની ઈચ્છા. આપણે જે અત્યારે આપણા પાછલા દિવસોમાં એવા નરસા પ્રસંગ બન્યા, પણ મનને સમજાવવાનું આપણા ઋષિઓ શીખવાડ્યું છે કે એની અંદર જે લોકોને જવું પડે છે એ એવું નથી. આપણે મનમાં આવે આપણને કે આમ કર્યું હોત તો આમ થયું હોત ને, આમ કર્યું હોત તો આમ થયું હોત ને, આમ ન થયું હોત ને, એવા પ્રશ્નો અંદર આવે. પણ તમને ખબર છે કે જ્યારે મનુષ્યનો જન્મ થયો તે દિવસથી નક્કી છે કોને ક્યારે કઈ રીતે જવાનું છે.
આ ભગવાને બધું ફિક્સ કરી રાખ્યું છે. તો આપણે મનને હવે એ સમજવાનું કે એનો સમય પૂરો થયો. ઋણાનુબંધ હતા ને એ પૂરા થયા, એટલે એને પ્રેમથી વિદાય આપવાની. તમને ખબર છે એના માટે આપણા ઋષિઓએ કેટલો સમય આપ્યો છે? 12 દિવસનો છે ને. 12મું કરીએ 13મું કરીએ ને ત્યાં સુધી શોકની નિવૃત્તિ કરી લેવાની. જો આપણે મોહમાં બાંધીએ કે અમને બહુ ખોટ પડી એવું કહીએ, આપણે આપણી ચિંતા કરીએ છીએ, એની ચિંતા કરો કે જેનો સમય પૂરો થયો છે, ઋણાનુબંધ પૂરા થયા, હવે એને પ્રેમથી વિદાય આપવાની, તો એને શાંતિ મળે. બરાબર? મોહમાં બાંધીએ તો એને તકલીફ થાય થોડી. બરાબર? કારણ કે એ આપણાથી વિખૂટા ન પડે, એને જવું છે. કારણ કે આ ખોડિયાનો શરીરનો સમય પૂરો થયો, હવે નવું ખોડિયું ધારણ કરવું હશે, જે બી હશે આગળનું, જેવી ગતિ હશે. આપણે જ્યાં છીએ ને, મનુષ્ય જન્મ છેલ્લો જન્મ છે, લાસ્ટ. 83,99,999 પ્રાણીઓ બનાવ્યા ભગવાને, સૌથી શ્રેષ્ઠ બનાવ્યો મનુષ્યને. તો મનુષ્યનો જન્મ સૌથી છેલ્લો, ટોપ. હંમેશા ઉર્ધ્વગામી આ ક્રમ હોય છે. મનુષ્ય જન્મ મળ્યો, હવે મનુષ્ય જન્મ હવે ટોપ લેવલ હોય. બરાબર? એને હજી જ્યાં હતા ત્યાંથી એને આગળ જવાનું છે. પણ આપણે એને કંઈ ના અહીંયા જ રહો એવું કહેવાય નહીં. કહેવાય મનને સમજાવવાનું કે મને જે ખોટ પડી છે, હવે હું મારી ચિંતા નથી કરતા, અમે નથી કરતા, હવે તમારી ચિંતા કરીએ કે તમારા આત્માને શાંતિ અને સદગતિ પ્રાપ્ત થાય. નહીં તો શું થાય? આપણે જો મોહમાં બાંધીએ, એમને પ્રેમથી રજા નહીં આપીને તો જાય નહીં. એને કહી કે જો હવે સમય પૂરો થયો, તો મનને અમે સમજાવી છીએ, 12-13 દિવસ આપણે મળ્યા, તો એની અંદર સમજાવી એને કહીએ કે હવે તમારા લક્ષ્ય તરફ આગળ વધો. બરાબર? અમે તમને અટકાવીશું નહીં, અમે તમારી પાછળ છીએ. તમારા માટે જે ખૂટતું હશે ને એ પ્રેયર કરશું, અમે પ્રાર્થના કરીશું. બરાબર છે? જે કંઈ પુણ્ય કાર્ય કરવાનું છે એ કરીશું. માછલાને ખવડાવવાનું છે એ ખવડાવીએ, પંખીને ચણ આપવાના એ આપીએ. બરાબર છે? ઘાસને ચારો આપવાનો તો એ કરીએ, અને કૂતરાને રોટલો આપવાનો એ કરીએ. આપણે જે કંઈ કરી શકીએ એવા પુણ્ય કાર્ય હોય ને, એ આપણા વડીલો આપણને શીખવાડે છે, એવા પુણ્ય કાર્ય કરવાના હોય. અને બીજું કાંઈ ન સમજ પડે, આપણે તો ગાયત્રી પરિવાર શાંતિકુંજમાં કહી દઈએ કે ભાઈ અમારા તરફથી થોડું આટલું કરી દેજો, તો એ બધું કરે. બરાબર છે? તો એ પુણ્ય કાર્ય ને બીજું ભગવાનનું નામ થોડું લઈએ, એને પ્રેમથી વિદાય આપીએ, તો એના લક્ષ્ય તરફ આગળ વધે. જો એ ન કરીએ ને તો એ એટલો સમય એનો પ્રેત યોનિમાં જાય. પણ પ્રેત યોની કમ્ફર્ટ નહીં હોય. બરાબર છે? એને કમ્ફર્ટ નહીં હોય. પ્રેત યોનિમાં રહેવું એટલે આપણને એમ થાય કે ના, એમાંથી રજા આપીએ, મુક્તિ આપીએ ને. તો હવે જે આપણે રજા આપીએ ને, આપણે છેલ્લે કરીએ ને બધી વિધિ બધી કરીએ, એટલા માટે તો કરીએ છીએ. અને પછી છેલ્લે સરાવી દઈએ કે હવે તમારા લક્ષ્ય તરફ આગળ વધો. અને પછી એ જો આપણે પ્રેમથી રજા આપી હોય તો એ મોહમાં નહીં બંધાય, કારણ કે જવું છે ને આપણે રજા એને આપી, તો હવે આગળ વધે. અને ના આપીએ તો ત્યાં સુધી રોકાય જ્યાં સુધી આપણે રજા ન આપીએ. કારણ કે એક મોહ હોય છે ને, બે તરફથી હોય ને પાછું. ઠીક હે ને? આપણો મોહ હોય, એનો થોડુંક એમ થાય કે ના, આમ દુઃખી જોઈને કોઈને એને જવાનું મન નહીં થાય. પણ આપણે વિચારીએ કે આમ રાખવું સારું નથી ને, હવે એના માટે શું સારું છે? એટલે એમ કરીને એને કે તમારા લક્ષ્ય તરફ આગળ વધો, તમારા આત્માને શાંતિ અને સદગતિ મળે. આપણે ગીતા છે ને એને નથી સંભળાવતા. ગીતા કોને સંભળાવીએ? જે રહી ગયા છે એને. એના મગજમાં બેસતું નથી કે આ કપડાં બદલવાની પ્રક્રિયા કેવી હોય છે, એવી પ્રક્રિયા છે. હવે આપણો જૂનો જભો થઈ જાય તો પછી આપણે અહીંયા જઈએ કહીએ તો એને સારું લાગે ને. તો આપણે એનું વિચારવાનું છે કે એનો સમય પૂરો થયો, ઋણાનુબંધ પૂરા થયા, હવે એને આગળની યાત્રા છે. હવે કોઈ પણ આગળની યાત્રા માટે જાય તો એને આપણે પ્રેમથી વિદાય આપીએ કે ઓકે ચાલો આવજો. ઠીક હે ને? અને તમને ખબર છે એ આત્મા તો જતો તો છે જ નહીં, આત્મા મળતો તો છે જ નહીં ને. એ જ ગીતામાં સંભળાવ્યું છે ને આપણને. એ આત્મા તો અમર જ છે ને આપણી જોડે જ છે, એમાં તો કોઈ સવાલ નથી. ખાલી એટલું છે કે એ આપણે ખોડિયું દેખાતું નથી ને એટલે એમ લાગે, પણ આત્મા તો અમર છે. એ તો આયુષ્ય કોનું પૂરું થયું? આ શરીરનું. પંચ તત્વો કા ખિલોના.
બરાબર છે. આ 5 તત્વનું ખીલોનું છે, એની લિમિટેડ છે. આજે હું અહીંયા બેઠો છું ને કાલે રામ નામ સત્ય હે. હા, શાંતિભાઈ આવજો, બાય. હે, આવું જ છે ને. આનો કઈ ભરોસો નથી. એટલે ગુરુજી કીધું કાલ કરે સો આજ કર, આજ કરે સો અબ, પલ મેં પલ્લે હોયગી બહુરી કરેગા કબ. એટલે રોજ મૃત્યુને યાદ કરવા આપણે પણ જવાનું, બધાને જવાનું જ છે એક દી. તો તૈયારી કેમ ના રાખીએ? क्या भरोसा है इस जिंदगी का, साथ देती नहीं है किसी का, श्वास रुक जाएगी चलते चलते और क्षमा बुझ जाएगी जलते जलते, दम निकल जाएगा रोशनी का, क्या भरोसा है जिंदगी. તો શું કરવાનું? તો રડીને બેસી જવાનું, દુઃખી થઈને બેસી જવાનું? ના, કાલ કરે સો આજ કર, આજ કરે સો અબ, પલ મેં પલ્લે હોયગી બહુરી કરેગા કબ. બધું છૂટી જશે. જે ભગવાનનું નામ લેવા માટે આપણે મનુષ્ય જન્મ મળ્યો છે ને, સારા કાર્ય કરવા માટે મળ્યો છે ને, સારા કર્મ. આપણી સાથે 3 વસ્તુ જવાની, એનું ભાથું બધાય બાંધી લેવાનું છે. પહેલું છે આપણા સંસ્કાર, સારા કે નરસા સંસ્કાર આપણી જોડે ચાલવાના. બીજું છે આપણું જ્ઞાન, રાઇટિયસ નોલેજ, એ આપણી સાથે કેરી થશે, એ આપણને કામ આવશે. અને ત્રીજી વસ્તુ આપણી સાથે જાય આપણા કર્મ, સારા કે નરસા, એ સામે આડા આવશે. ઠીક છે. અને એને તો પછી તમારે એને સ્કીપ કરીને નહીં જવાય. બરાબર છે. તો આ રીતે મનુષ્ય જ્યારે આત્મા શરીર છોડે છે, એ આત્મા પછી આગળ વધે તો શું કરે? જ્યારે આપણે એને રજા આપીએ ત્યારે પછી વળી ચિરનિદ્રામાં પડે. ને ચિરનિદ્રામાં પડ્યા એટલે લગભગ 1 વર્ષની ચિરનિદ્રા હોય. ડિપેન્ડ્સ ઓન ટાયર્ડનેસ, થકાવટ કેટલી હોય ને. એ આત્મા તો હુંસાતુસીથી ક્યારથી જન્માંતરથી ફરે જ છે ને સતત. આપણે બધા આત્મા કેટલાય જન્મોથી બધા આપણે ફરીએ જ છીએ ને. હવે એને જે થાક છે એ થાક ઉતારવા માટે એ ચિરનિદ્રામાં પડે. પછી એ જાગે, થાક પૂરો થાય એટલે પછી ક્યાં જાય? એને ભગવાન નથી મોકલતા. એ આત્મા એની મેળે ઢળી પડે. કઈ રીતે? એની સાથે 3 વસ્તુ ગઈ હોય ને એના આધારે. એક તો એની સાથે શું ગયું છે? એના સંસ્કાર. સારા સંસ્કાર હોય એટલે એ સારા સંસ્કાર ખેંચી જાય સારી તરફ, સારી દિશાએ. ને આપણા ઘરનું તો પરિવારનું તો દિવ્ય વાતાવરણ, તો એને તો હવે અપ જવાનો અવસર મળવાનો હશે. બરાબર છે. એ સ્ટેજ પૂરું કર્યું તો આપણે એને એના માટે જ એને આપણે સદગતિ માટે પ્રેયર કરીએ છીએ. અને આજે પણ એ એટલા માટે જ કરવાનું કે તમારા લક્ષ્ય તરફ આગળ વધજો. બરાબર છે. ભાવથી કરીશું એને સપોર્ટ કરે, એને બહુ સારું રહે. એક વસ્તુ. અને બીજું એની સાથે તમને ખબર છે એક ગયું છે આપણે જ્ઞાન, સારું કે નરસું જ્ઞાન હોય ને, આપણે રાઇટિયસ નોલેજ એની સાથે ગયેલું હોય. એ શું કામ કરે? ગાડીમાં હેડલાઇટ હોય ને, એનાથી શું થાય? રસ્તો ચોખ્ખો દેખાય. દેખાય કે નહીં? બસ એવું કામ કરે આ જ્ઞાન. એને ખબર પડે કે આ રસ્તો રાઈટ છે ને અહીંયા ખાડો છે, અહીંયા કાંટા છે, ટેકરા છે, એટલે એ હાઈવે પકડી લે બરાબર. સમયસર લક્ષ્ય સુધી પહોંચી જાય, ગાડી સડસડાટ પહોંચે. બરાબર. એમાં શું કામ આવે? જ્ઞાન. એટલા માટે આપણે બેઠા છીએ શું જ્ઞાન પ્રાપ્ત કરીએ છીએ? આ ગુરુજીનું જ્ઞાન છે, આપણા ઋષિઓનું જ્ઞાન છે, આપણા સંતો મહાપુરુષોનું જ્ઞાન છે, આપણા આર્ટ્સ ગ્રંથોનું જ્ઞાન છે, શાસ્ત્રોનું જ્ઞાન છે. એનું અવગાહન કરવાથી આપણને ખબર પડે કે આપણો લક્ષ્ય શું. એમ ના કે મેં તો ચલા જીધર ચલે રસ્તા, મુझे क्या पता है कहाँ मेरी मंजिल. આવું બધું એ બોલનારો ક્યાં જનારો છે? કોઈ લક્ષ્ય વગર ચાલવાનું બરાબર કહેવાય? વોટ ઇઝ ધ અલ્ટિમેટ ગોલ ઓફ લાઈફ? આપણે લક્ષ્ય નિર્ધારિત કરીને આગળ વધીએ ને તો પહોંચાય. આમાં ડાયરેક્શન નાખીએ ને ગાડીમાં, પેલું આજકાલ હોય ને ટાઉન પેલું શું કહેવાય એને, નેવિગેશન. હા બસ એમાં પેલું નાખીએ કે આ અમારું લક્ષ્ય છે, અહીંયા પહોંચવું છે, એટલે ડાયરેક્શન બતાવે, આમ કરીને પહોંચી જાઓ. એટલે લક્ષ્ય નક્કી કરવાનું, આપણે ટાઈમ વેસ્ટ નહીં કરવાનો. બરાબર. એક ક્ષણ બહુ કિંમતી છે. એટલા માટે ગુરુજી કીધું છે કે વોટ ઇઝ લાઈફ? Life is equal to time. If I'll waste my time, then I'll waste my life too. બરાબર. જીવનની એક પણ ક્ષણ આપણે નકામી ગુમાવવી નથી, એનો સદુપયોગ કરી લેવાનો છે. તો આપણી સાથે 2 વસ્તુ ગઈ. એક ગયો સંસ્કાર, બીજું ગયું જ્ઞાન.
તો એ આપણને કામે લાગે છે. ત્રીજી વસ્તુ આપણી સાથે ગઈ કર્મો. સારા કે નરસા કર્મો જે કંઈ કર્યા હોય ને એને અનુરૂપ સામે આપણે પરિસ્થિતિઓ આવે. તો આજે આપણા ઘરમાં તો આવી બધી સરસ જ પરિસ્થિતિ, આપણે કોઈનું કંઈ ખરાબ ઈચ્છતા નથી. હે મમ્મી છે, બધા વડીલો છે આપણા ઘરમાં, પણ એ બી એવા જ છે આપણા ઘરમાં. આ શું છે? ઉર્ધ્વ ગતિ. તો મનુષ્યની પણ ઉર્ધ્વ ગતિ જ છે, પણ વચમાં અટવાઈ જાય તો એ સારું નહીં કહેવાય. એટલે આપણે શું રસ્તો, લક્ષ્ય ધ્યાનમાં રાખવાનું. સંસારમાં રહીને પણ બધું થાય કે ને, હાથથી કરવાના આપણા ઘરના કામ અને મનથી મોઢેથી લેવું ભગવાનનું નામ, એવું કહીએ ને. એટલે એનો મતલબ શું છે કે લક્ષ્ય ધ્યાનમાં રાખવું. વોટ ઇઝ ધ અલ્ટિમેટ ગોલ ઓફ લાઈફ? તમને ખબર છે આપણી મમ્મી લોકો પહેલા એમ જ કહેતા, આપણે ક્યારેક વળી સારો દિવસ હોય ને, દિવાળી હોય કાંઈ હોય ત્યારે વળી આપણને જન્મદિવસ હોય, બર્થડે હોય, તો કે મમ્મી શું કહેશે કે પપ્પા કહેશે, દીકરા માણસ થા. હવે એને લીટી તો એક જ કીધી, પણ એનું બધું જ્ઞાન આવી ગયું શાસ્ત્રનું, બરાબર? માણ થાય એટલે તું માણ નથી. હું ઘણા તો કહેશે એને ખબર નહીં હોય, કહેશે હું શું માણ નથી? અરે હા, હું માણ તો દેખાય તો માણસ જેવો, પણ અંદર રાક્ષસ ભર્યો છે એનું શું? બરાબર કે નહીં? મારા વિચારો તો રાક્ષસ જેવા છે ને, એને પણ સુધારવા પડે. તો આપણે જીવનને એટલું સુંદર બનાવીએ, ડિવાઇનિટી ને મેન એન્ડ હેવન ઓન ધ અર્થ. માણસમાં દેવત્વનો ઉદય થાય અને ધરતી પર સ્વર્ગનું અવતરણ થઈ જાય. પતિ રામ બની જાય, પત્ની સીતા બની જાય, ભાઈ ભરત જેવો, માતા કૌશલ્યા, પિતા દશરથ, તો ઘરમાં રામ રાજ્ય આવ્યું એમ કહેવાય. બરાબર છે? એટલે દરેક પોતપોતાની સરસ મજાની ફરજ નિભાવે, કર્તવ્યનું પાલન કરે, અને કોઓપરેશન હોય આપસમાં, સહકાર હોય, અને કોર્ડિનેશન હોય, અને એની સાથે સેવાનો ભાવ હોય, મોટાને માન, નાનાને પ્રેમ. તો સ્વર્ગમાં, ઘરમાં સ્વર્ગ આવે કે ના આવે બોલો? પહેલાં તમને ખબર છે ને, દેરાણી જેઠાણી રહેતા ને ભેગા, તો એનામાં પહેલાં એ શરૂઆતમાં જે લગ્ન થાય ત્યારે તો આમ તે કેટલા હોય? 63 હોય ને હિન્દીમાં આમ 63 હોય, આમ હિન્દીનો આંકડો. અને પછી થોડા દિવસ થાય એટલે 36નો થઈ જાય. એવું નહીં જોયું આપણે 36નો, એટલે કે 36નો આંકડો, બરાબર કે ને? આપણે તો 63 જ જોઈએ, ઓછા નથી કરવા, બરાબર કે નહીં? खूब प्रेम है आपस में. हाँ, अपनी रोटी मिल बांट कर खाओ ताकि तुम्हारे सभी भाई सुखी रह सके. बराबर છે? હળી મળીને ખાવાનું અને ટોલરન્સ પાવર રાખવાનો, થોડું લેટ ગો કરવાનો, કાંઈ વાંધો નહીં, ચાલો ઠીક હે. આવું બધું કરીએ, આ જીવન સાર્થક થઈ જાય. 2 ઘડી ભગવાનનું નામ લઈએ. 3 વસ્તુ કરવાની. જો તમે 3 વાત રાખજો, યાદ તમે 3 વાત રાખજો, યાદ તમે 3 વાત રાખજો. પ્રભુને સ્મરજો શ્વાસે શ્વાસ, પ્રભુને સ્મરજો શ્વાસે શ્વાસ, તમે 3 વાત રાખજો, યાદ તમે 3 વાત રાખજો. 3 જ વાત યાદ રાખવાની. કઈ છે? જો ખાવું, પીવું ને ઊંઘવું. યાદ રહેશે ને કે ભૂલી જશો? અરે આ તો અંધારામાં મોઢામાં જ જાય કોળિયો, કઈ આમ થોડો કાનમાં ચાલ્યો જાય, બરાબર? એટલી પ્રેક્ટિસ છે બધી. આ કઈ યાદ રાખવાની જરૂર છે કે? બરાબર? અંધારું થઈ જાય, લાઈટ ઓફ થઈ જાય ને, તો એ હાથમાં કોળિયો મોઢામાં જ જાય. ના દેખાતું નથી ને એટલે કાનમાં ગયો, એવું થાય? નહીં થાય. એટલી પ્રેક્ટિસ છે. એટલે આ કઈ યાદ રાખવાની વસ્તુ નથી. યાદ રાખવાની વસ્તુ ગુરુજી કહે છે આપણને, એ છે USA. શું? What? શું યાદ રાખવાનું? We have to remember. હા, છોકરાને તાળી પાડો. મને ખબર છે USA એટલે પેલું ટ્રમ્પ વાળું નહીં પાછું. USA કયું? ઉપાસના, સાધના, આરાધના. બોલો તો. ઉપાસના, આરાધના. હા, એ મારી બેનપણી છે 3. એ નહીં પાછી, વળી પાછા તમારું મન ભાગી ગયું. આપણે ઉપાસના એટલે ટુ સિટ નિયર બાય. હું હુ ઇઝ ધ બેસ્ટ વન? સૌથી સારું કોણ છે? ભગવાન છે ને, પરમાત્મા. એનાથી સારું કોઈ નથી. વોટ ઇઝ ગોડ? God is the source of everything. Power, intellect, knowledge, ideals, virtues, principles, everything is there. Source of power.
શું નથી ત્યાં? એ તો દરિયો છે આખો. If I'll sit nearby God, then everything will be transferred from God to me. All qualities, everything. એટલે બે ઘડી ભગવાન પાસે બેસી જવાનું. હે? બે ઘડી રે કેમ ભૂલાય નામ ભગવાનનું નામ નથી બોલવાનું આપણે. તમને ખબર છે ને, ઉપાસના જ્યારે સવારમાં તો દીવો હોય જ છે, ઠીક હે ને, તો એની સામે બેસી જવાનું ને ભગવાનનું નામ લેવાનું. તો ભગવાનનું કયું નામ સારું? જે ગમે તે. પ્રભુ કે સુંદર હૈ સબ નામ, ચાહે રામ કહો યા શ્યામ. ઠીક લાગે? જે ઠીક લાગે બધા. શ્યામ ભગવાનનું નામ લઈએ. ગુરુજી એમ કે છે ગમે તે નામ લેજો, પણ એમાં ગાયત્રી મંત્ર ઉમેરી લેજો. છે રોજ ઓમ ભૂર્ભુવઃ સ્વઃ. આવડે છે બધાને? ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ન. આવડે છે બધાને? એક કામ ઉપાસના, બીજું શું? સાધના. સાધના means we have to mold ourselves according to divine discipline. એટલે પરમાત્માના અનુશાસનમાં પોતાની જાતને મોલ્ડ કરવું, બદલવું. ના હું જેવો છું બરાબર, અરે બરાબર નથી તું. અરે પોતાના મોઢે સર્ટિફિકેટ આપી દઉં બરાબર છું. અરે કોઈ બીજા સર્ટિફિકેટ કોની? યુનિવર્સિટી જોઈએ ને ડિગ્રી, તો પોતાના હાથે ડિગ્રી લખી દે, ચાલે? એવી રીતે પરમાત્માની દૃષ્ટિએ આપણે સારા બનવાનું છે. ઠીક હે? એના માટે શું કરવાનું? સારા પુસ્તકો વાંચવાના, બુક્સ વાંચવાના. ક્યાંથી મળશે? આ આપણું સેન્ટર બનાવ્યું છે એટલા માટે જ બનાવ્યું. ત્યાં જાઓ. ગુરુજીએ જે સાહિત્ય લખ્યું છે ને, 3200 પુસ્તકો ગુરુજી લખ્યા. જેને વાંચ્યા એના જીવન બદલાઈ ગયા. કેટલા? 12 કરોડ માણસોના જીવન બદલાઈ ગયા. તો આપણને પણ લાભ થશે. ત્યાં બુકો તમને એમને એમ નહીં આપે, બરાબર? 2-3 વખત કહેશો ત્યારે આપે. એમાં જાઓ ને મળી જાય એવું નથી. અને હું તમને રસ્તો બતાવું. આ ભાઈ આવી ગયા છે ને, એને કહેજો કાનમાં, એટલે તમને બધું કરી દેશે. મને એ જ આપી દેશે બધું. એટલે અમે બધાને જઈને આપીએ છીએ, બરાબર છે? તો આપણે ઇન્દ્રજીતભાઈનું નામ યાદ રાખજો. ત્યાં જઈ અને મળવાનું. તમને બુક આપી જ દેશે અને મમ્મીનું નામ લેવાનું. ચાલે છે ત્યાં ડંકો વાગે છે બાનો. હે? તો આ રીતે કરજો. ચોપડી વાંચતું તો આપણને ખબર પડે મારી અંદર કયા દુર્ગુણ છે, એને મારે એક એક કરીને દૂર કરવાના. કયો સદગુણ છે એને વધારવાનો. તો જે જીવનમાં તમે આગળ વધો. ત્રીજું શું કરવાનું? આરાધના. એટલે સેલ્ફલેસ સર્વિસ. કોઈ પણ જાતના સ્વાર્થ વગર પણ સેવા કરવી. આપણું આ સેન્ટર છે ને, એમાં અત્યારે 24 ભાઈ બહેનો મેં જોયા. 24 ગાયત્રી મંત્રમાં 24 અક્ષર છે ને, 24 ભાઈ બહેનો ત્યાં દરરોજ સેવા આપે. એમાં એક ભાઈ આપણા વિભૂતિ ગુરુજીના દીકરા બેઠા છે, રેગ્યુલર ટાઈમ આપે. તમે પણ વિચારજો, કોઈ સમય તમને મળે તો ભાઈઓને જઈને કહેજો કે અમે પણ એટલો ટાઈમ અમને હોય છે, ક્યારેક કંઈ કામ હોય તો કહેજો. એટલે આપણે રેડી રહેવાનું આ સારા કામ માટે, બરાબર? સ્વાર્થનું કામ નથી, સેવાનું કાર્ય છે. અને હળીમળીને કરવું પડે. થોડું ઊંચું નીચું હોય તો ચલાવી લેવાનું, બરાબર? બહુ શબ્દો ઉપર નહીં જવાનું, ભાવ ઉપર જવાનું. કે ભાઈએ મને કીધું તો સારા કામ માટે છે, તો બની શકે તો કરવાનું. જેટલો ટાઈમ હોય તે કરવાનું. થાય કે ના થાય? આને કહેવાય ઉપાસના, સાધના, આરાધના. અને આરાધના માટે 2 પ્રકારની વસ્તુ કીધી. એક તો સમયદાન, બીજું છે અંશદાન. ના મારી ટાઈમ તો નહીં મળે, તો પછી હું કમાવું છું એમાંથી 2 પૈસા હું સારા કામમાં આપીશ. નિયમિત આપીશ, અઠવાડિયે કે મહિને કે વર્ષે, જેમ ઠીક લાગે તેમ કાંઈક કરવાનું. આજે આપણા ઘરમાં જે થયું છે એમની યાદમાં પણ આપણે જે થાય તે કરી શકાય, બરાબર છે? એમનું પુણ્યનું લાભ મળે.
એમના આત્માની શાંતિ અને સદગતિ માટે જ આ છે. 2 ઘડીની પ્રાર્થના કરવાની. બોલો ગાયત્રી માતા કી. બેટાર બેસીએ અને સૌથી પહેલાં ગુરુ સત્તાને પ્રણામ કરી. ગુરુદેવ માતાજી આજે આપણા ઘરે પધાર્યા છે, ત્યારે ભેગા થયા હતા. આજે ફરી પાછા આપણે અહીંયા પણ ભેગા થયા છીએ. ગુરુજી માતાજીની ચરણ પાદુકાઓ શાંતિકુંજ હરિદ્વારથી શ્રદ્ધા શૈલ દીદી અને ડૉક્ટર પ્રણવ પંડ્યાજી એનું પૂજન કરીને મોકલાયું છે. આજે ભલે ચામડાની આંખોથી એમનું પહેલું સ્વરૂપ નથી જોતા, પણ આ ચરણ પાદુકાઓના ફોર્મમાં આપણી વચ્ચે છે. એવો ભાવ કરીએ. આપણા ગાયત્રી મંદિરે જશો ત્યાં પણ દર્શન થશે, અને અહીંયા પણ તમારે ઘરમાં જ આજે ગુરુદેવની પધરામણી થઈ છે, અને એમના આશીર્વાદ આપણને મળે એ અપેક્ષા છે. અને આ જે કળશ છે, આ કળશ બંને એક જ કળશ છે. પહેલો સાઈઝમાં નાનો છે, આ મોટો, વસ્તુ એક જ છે. શ્રદ્ધા શૈલ દીદી ડૉક્ટર સાહેબ, આનું નામ છે જ્યોતિ કળશ. આ જ્યોતિ કળશની યાત્રા આખા વિશ્વમાં ચાલે છે. કેન્યા, ટાંઝાનિયા, યુગાન્ડા બધે ફરીને અમે અહીંયા આવ્યા. આ રીતે બધા દેશોમાં ચાલે છે. તો આ જ્યોતિ કળશ છે શું? અખંડ દીવો બળે છે શાંતિકુંજ હરિદ્વારમાં, જેની સામે ગુરુજીએ 24 વર્ષનું કઠોર તપ કરેલું, બરાબર, ગાયત્રીનું. એ દીવા એને 100 વર્ષ થાય છે. 1926માં ગુરુજીએ પ્રકટ કરેલો. તો હવે 26 આવે છે ને, તો 1 વર્ષે આ યાત્રા ચાલે. બીજું વસ્તુ છે પરમ વંદનીય માતાજીનો એમનો દેહનો જન્મ એટલે 1926નો, એટલે એને 100 વર્ષ પૂરા થાય, એટલે બર્થ સેન્ટેનરી છે. તો આ 2 વસ્તુ ભેગી થઈ છે, અને આ સ્પેશિયલ ઇવેન્ટ છે. એમના આશીર્વાદ આપણને મળે. આ કળશ આજે તમે જો શાંતિકુંજ હરિદ્વારથી શ્રદ્ધા શૈલ દીદી અને શ્રદ્ધા ડૉક્ટર સાહેબે એનું વિશેષ પૂજન કર્યું. બધાએ તીર્થોનું આવાહન કર્યું, 2400 તીર્થોનું આવાહન કર્યું છે. અને બધાના જળરજ, દરેક નદીઓ સરિતાઓ બધી છે એના જળરજ, 7 સમુદ્ર છે, મહાસાગર છે, એના જળ, બધાનું આવાહન અને પૂજન કરી અને આપણી વચ્ચે આ વિશ્વ બ્રહ્માંડનું પ્રતીક છે. આખું વિશ્વ બ્રહ્માંડ એનું પ્રતીક ગોળ છે ને. તો બધાએ દેવ શક્તિઓ પણ હાજર છે. કેટલું સુંદર સંયોગ બધો કહેવાય. આજે એની પધરામણી અહીંયા થઈ છે. શાંતિકુંજથી આવે એ અમારા માટે બધો જ છે. આખું વિશ્વ બ્રહ્માંડ છે, બરાબર. માનો તો ગંગા માહો, ન માનો તો વહેતા પાણી. ભાવ અને શ્રદ્ધાથી પૂજન કે દરે હંમેશા કળશ મૂકીએ આપણે પૂજામાં, મૂકીએ કે ના મૂકીએ. તો આજે તો આ હરિદ્વારથી આ રીતે શાંતિકુંજથી કળશ આવ્યો. આખા વિશ્વમાં તમને ખબર છે ગાયત્રી પરિવારનો વિસ્તાર થયો. કેમ? ગુરુજી માતાજીએ તપ કર્યું, 24 વર્ષનું કઠોર તપ. એનાથી એમને he got divine power and helped millions of people through spiritual power. He got divine knowledge from inside, then started writing. He has written more than 3,200 books in his life on various aspects of human life, physical, mental, spiritual, and he has transformed 120 million people through his thoughts only. વિચારોથી બદલી દીધા કેટલા 12 કરોડ માણસોના જીવન. તો આપણે પણ વાંચીશું અને તમને એક જ વસ્તુ કહીએ કે આજે ગુરુજી માતાજીની કૃપાથી વી હેવ 6,500 આખા વિશ્વમાં આજે બનેલા છે. એ કોની કૃપા છે? ગુરુજી માતાજીની તપશ્ચર્યાનું પરિણામ. કોઈ માણસ ન કરી શકે આવું. આપણે એક ઘર બનાવવું હોય તો ખબર પડી જાય કેટલા ડાલા ટેકા ભાવે, હે ને? પણ આટલા વિસ્તાર થયો, અને અહીંયા આપણા માટે સૌભાગ્ય કે યુકેમાં સૌથી સુંદર અને મોટું સરસ મજાનું દિવ્ય અહીંયા આપણું ગાયત્રી ચેતના કેન્દ્ર આપણે રેન્ડલ રોડ 16 છે. તમે ગયેલા છો? ના જતો જજો, રેગ્યુલર જજો, અઠવાડિયે જજો, દરરોજ જઈ શકો તો બહુ સારું. જેટલી સેવા કરી શકો તો કરજો, બની શકે તો, નહીં તો દર્શને જરૂર જતા રહેજો. આ રીતે હવે આપણે ગુરુદેવ માતાજી નમન કરો. હાથ જોડો બધા. ગુરુ મારા અંતરની આંખ ઉઘાડો રે, ગુરુ મારા મંજીરા, એ ગુરુ મારા અંતરની આંખ ઉઘાડો રે. શરણે આવ્યો સ્વામી સ્નેહના સાગર, શરણે આવ્યો સ્વામી સ્નેહના સાગર. જીવન પંથ ઉજાડો રે, ગુરુ મારા જીવન પંથ ઉજાડો રે, ગુરુ મારા અંતરની આંખ ઉગાડો રે. માં ગાયત્રીને નમન કરી. વેદ માતા, દેવ માતા, વિશ્વ માતા, સદબુદ્ધિની અધિષ્ઠાત્રી. ઇફ યુ હેવ સદબુદ્ધિ, યુ વિલ ટેક રાઇટ ડિસિઝન, ઓલવેઝ યુ વિલ બી સક્સેસ ઇન યોર લાઈફ.
એ ભાવની સાથે માં ગાયત્રીને યાદ કરીએ અને ભાવથી બોલાવી લઈએ. તમે આવો અને અમને બધાને આશીર્વાદ આપો. અમને તમારા આશીર્વાદની ખૂબ જરૂર છે. અમારા જીવનમાં હંમેશા ઉજ્જવળ ભવિષ્યની કામના છે. એકવાર ગાયત્રી માં મારી મંદિરે આવો રે. એકવાર ગાયત્રી માં મારી મંદિરે આવો રે. મારે મંદિરે આવો મારી માવડી. મારે મંદિરે આવો મારી માવડી. મારા આંગણિયા શોભાવો રે જી. મારા આંગણિયા શોભાવો રે. એકવાર ગાયત્રી મારી મંદિરે આવો રે. મારી બોલી ગાયત્રી માત કી. હવે આપણે ટટ્ટાર બેસી જો દીવો બળે છે. સ્વાહાની સાથે 3 આહુતિ ગાયત્રી મંત્રની સમર્પિત કરીએ તમારા ઘરમાં બધી રીતે સુખ શાંતિ સૌભાગ્ય સમૃદ્ધિ માટે. સ્વાહા કઈ એટલે આમ કરજો. ઓમ ભૂર્ભુવઃ સ્વાહા તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાत्. સ્વાહા ઇદં ગાયત્ર્यै ઇદં નમઃ. ઓમ ભૂર્ભુવઃ સ્વાહા તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાत्. સ્વાહા ઇદં ગાયત્ર્यै ઇદં નમઃ. ઓમ ભૂર્ભુવઃ સ્વાહા તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાत्. સ્વાહા ઇદં ગાયત્ર્यै ઇદં નમઃ. હવે એક આહુતિ મહામૃત્યુંજય મંત્રની તમારા બધાના ઉજ્જવળ ભવિષ્ય માટે. ઓમ ત્ર્યંબકં યજામહે સુગંધિં પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ બંધનાન મૃત્યોર્મુક્ષીયમામૃતાत्. સ્વાહા ઇદં મહામૃત્યુંજયાય ઇદં નમઃ. હવે આપણા પરિવારમાં જે ઘટના બની છે, જે આત્માઓએ વિદાય લીધી છે, ભાવ અને શ્રદ્ધાની સાથે એમના આત્માની શાંતિ સદગતિ માટે મહામૃત્યુંજય મંત્ર, શિવજીના મંત્રની આહુતિ એ 3 છે. કેટલા છે? કેટલા નામ લેતા જજો. બધાને નામ લઈ લો ને જરા. આપણે બાપુજી છે, બાબુભાઈ, પછી એમના બીજા છોકરા છે જતીનભાઈ. હા, જતીનભાઈ. આ ભાઈ આપણે ત્યાં મનીષભાઈ. આપણે બાબુભાઈ, જતીનભાઈ ને મનીષભાઈ ત્રણેય માટે એક આહુતિ આપણે મહામૃત્યુંજય મંત્રને સમર્પિત કરીએ. ભાવ અને શ્રદ્ધાથી એમના આત્માને ખૂબ શાંતિ મળે, સદગતિ મળે. આપણે પ્રેમથી એને વિદાય આપી છે તો એ લક્ષ્ય તરફ આગળ વધે, એને ગતિ મળે. બરાબર? હજી પણ આપણે જ્યારે પણ યાદ આવે તો રોજ થોડા મંત્ર આપણે જરૂર બોલી લેવા. બરાબર છે? તો ધીમે ધીમે તમને પણ હિંમત મળે અને એમના આત્માને શાંતિ સદગતિ મળે. અને બીજું, તમને ખબર છે બાળકોનું પણ ભવિષ્ય આખું ઉજ્જવળ બને. હજી એમનું તો ફ્યુચર બધું બાકી છે ને, એમના માટે આપણે વિચારવાનું હોય. આગળ જે છે ને એના માટે વિચારવાનું. વહ શક્તિ હમે દો દયાનિધે કર્તવ્ય માર્ગ પર ડટ જાય. બરાબર? સામે જે દેખાય છે એના તરફ લક્ષ્ય રાખવાનું. જે થઈ ગયું છે એના માટે મનને સમજાવવું પડે. બરાબર છે ને? બધાયની એક જ ગતિ થવાની છે. એ સત્યને આપણે જૂઠલાવાનું કેમ? સ્વીકાર કરવું જ પડે ને. ધીસ ઇઝ યુનિવર્સલ ટ્રુથ. ઓકે, વી હેવ ટુ એક્સેપ્ટ. બીજો કોઈ છૂટકો નથી. હરિની ઈચ્છાની સામે આપણે નતમસ્તક થવું એ જ યોગ્ય છે માણસને માટે. બરાબર? ચાલો, આંખો બંધ કરજો, ટટ્ટાર બેસજો, બંને હાથ આ રીતે રાખો. સ્વાહા કહી એટલે આમ કરજો. ઓમ ત્ર્યંબકં યજામહે સુગંધિં પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ બંધનાન મૃત્યોર્મુક્ષીયમામૃતાत्. સ્વાહા ઇદં મહામૃત્યુંજયાય ઇદં નમઃ. ઓમ ત્ર્યંબકં યજામહે સુગંધિં પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ બંધનાન મૃત્યોર્મુક્ષીયમામૃતાत्. સ્વાહા ઇદં મહામૃત્યુંજયાય ઇદં નમઃ. ઓમ ત્ર્યંબકં યજામહે સુગંધિં પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ બંધનાન મૃત્યોર્મુક્ષીયમામૃતાत्. સ્વાહા ઇદં મહામૃત્યુંજયાય ઇદં
કહીએ તેને તમે રિપીટ કરજો, બરાબર છે? એમની જે પરમ ગતિ થાય એના માટેના આ 3 સૂત્રો આપણે બોલીએ છીએ. હસતો માં સદગમય, હસતો માં સદગમય, તમસો માં જ્યોતિર્ગમય, તમસો માં જ્યોતિર્ગમય, મૃત્યોર્મામૃતમ ગમય, ઓમ શાંતિ શાંતિ શાંતિ. હવે કહીએ, તમે રિપીટ કરજો. શાંતિ કીજીએ, શાંતિ કીજીએ, શાંતિ કીજીએ, શાંતિ કીજીએ. એક વખત અમે બોલીએ, બીજી વખત તમે બોલજો. શાંતિ કીજીએ, શાંતિ, શાંતિ કીજીએ, શાંતિ કીજીએ. तन में मन में शांति कीजिए, शांति कीजिए, शांति कीजिए. और भुवन में शांति कीजिए, शांति कीजिए, शांति कीजिए. वनस्पति वनस्पति में शांति कीजिए, शांति कीजिए. अंतरिक्ष में शांति कीजिए, शांति कीजिए. હવે આપણે આરતી કરીએ, ઠીક છે? આમ પણ ફેરવી દેજો અને આમ પણ ફેરવજો. તમે એકલા કરશે તો એ બરાબર છે. છોકરાનું લો, એમની સાથે તમે ઊભા થઈ જાઓ. જે તમે બધાને ઊભા કરવા છે, ચાલો ઊભા થઈ જાઓ. બધા પોતાના સ્થાન પર જ રહેજો. અને હા, તો મેં અહીંયા છે બધા મને બધા આવી જાઓ. આપણા કલશ રખી કરીને અને એ કામ ચાલતું રહે. પતી ગયું પણ હવે બધી પ્રસાદી હા, મમ્મી કે એ પ્રમાણે કરતા જાઓ. હવે આપણે કળશ માટે કળશ આવી લ્યો. નહીં, ત્યાં ત્યાં ઉભા રહો. ત્યાં આવો બેન, આવો આવો. તમે આ બાજુ ખૂણામાં જાઓ. બધાની લેવાનો છે એટલે ફોટો પાડો. બધા ઉભા રહો. જો થોડા આ જાઓ. બેટા અહીંયા આવી જાઓ. મમ્મી પાસે ઉભો રહે. બસ રાઈટ. આડો લેજો ફોટો, આડો. એને તમે આમ કરી દો, એટલે આમ કરશો ને નાનું કરી દો. હા, નાનું કરશો તો આવી જશે. હા, આખો ફોટો આવી જાય. થાય ને હવે ઓકે, બદલતા રહેજો. હવે જેને લેવું માથા રહેજો. કરીને હા, લે ગુડ બોય. સ્ટડી બરાબર કરજો. હા, અને મમ્મીને સેવા કરવાની. બધા ટન બાય ટન લઈ લો એટલે પછી ચાલો લેતા આવો. ફોટા પાડતા આવો. ફોટા પાડો. પડી જાય એટલે કહેજો પડી ગયો. ચાલો લ્યો બેન, બીજા ચાલો. હા, સામે જુઓ. પડી ગયો. હા, ચાલો બીજા નેક્સ્ટ વન આવી જાઓ. લ્યો, તો ચાલ માથે લેવા બોલો. લેવાય થઈ ગયો. આવો નેક્સ્ટ. આવી જાઓ. એવું નીચુંમાં કરવા. આ ખાલી પકડી રાખો. રાઈટ. બહુ સરસ. થઈ ગયો. બોલજો. હા?
આવ્યો? ચાલો. નહીં નહીં આવી જાઓ આ બાજુ આવો. ઊંચું જો હા બસ લ્યો નહીં જો થઈ ગયું થયું કે નહીં ચાલો આવી જાઓ મોબાઈલ ફેસ કરો ચાલો હા યસ થઈ ગયું હા ચાલો નેક્સ્ટ કોઈ બાકી લો મોબાઈલ જો થેન્ક યુ હા બસ પકડી રાખજો મોબાઈલ સાથે વેરી ગુડ ચાલો બીજો કોઈ થયો બાને આપો હા બહુ સરસ પકડજો સરખું બહુ સરસ માતાજીના હાથમાં આવે એટલે પછી બધાને ખુશી થાય સર આવી જાઓ આવી જાઓ બેટા હા, નીચે માથું નહીં ઊંચું હા સારી પકડજે હા સ્માઈલ આપો થઈ ગયો ચાલો નેક્સ્ટ કોઈ રહ્યું બાકી આવી જાઓ જલ્દી બે સવાજો કરો આવી જાઓ ओम भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् આઈ થિંક ના જરા કોલું ओम કરજો भूर्भुवः स्वः સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ના પ્રચોદયાત ઓમ ભૂર્ભુવસ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ના પ્રચોદયાત જય સતગુરુદેવ કી જય માતા કી જય भगवान की जय लाल की चलो जय श्री जय कृष्ण बताने शांति कुंज हरिद्वार की जय चलो आओ जो बताए કોઈની નજર લાગે નહીં માં ભગવાન સે વેલી વેલી મોટી થઈ જાય આપણે વધારે ના તડકા નહીં કરે 3 ગાંઠ વાય છે બ્રહ્મા વિષ્ણુ મહેશ